એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટીની મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે મોરચો માંડ્યો છે, એટલે કે વિરોધ કરી રહ્યા છે. શાની માટે? કોમર્સ ફેકલ્ટીમાં 6400 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું, એટલે કે એન્ટ્રી આપવામાં આવી, પરંતુ ફેકલ્ટી દ્વારા, યુનિવર્સિટી દ્વારા ટોટલ 3 જ દિવસની ફી ભરવાની મુદત, જેને લઈને 1100 જેટલા વિદ્યાર્થીઓ આર્થિક સક્ષમ ન હોય તે લોકો ફી ન ભરી શક્યા, એટલે તે લોકોનું એડમિશન ન થઈ શક્યું. એનએસયુઆઈના વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ત્યાંના જે વાઇસ ચાન્સેલર છે તેઓના નજીકના ગણાતા ઘણા બધા વિદ્યાર્થીઓને, લગભગ 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓને ફરી લિંક મોકલવામાં આવી. સમય પતી ગયો હોવા છતાં પણ તો બીજા બધા વિદ્યાર્થીઓ શું બગાડ્યું છે? તે લોકોને પણ ફરી લિંક મોકલવામાં આવે, તે લોકોને પણ આ જે ફી ભરવાનો ટાઈમ છે એ મુદત લંબાઈ આપવામાં આવે, અને તે અંતર્ગત એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમએસ યુનિવર્સિટીમાં જીકાસના નામે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા, તેમાં ભયંકર ગફલતો થઈ. વાત કરીએ કોમર્સ ફેકલ્ટીની, પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું 6400 વિદ્યાર્થીઓનું. ફક્ત ફીસ ભરવા માટે 3 દિવસ આપવામાં આવ્યા. હાયર પેમેન્ટના કોર્સ હતા, 16,000 ફીસ હતી. વિદ્યાર્થીઓના વાલીઓ એડજસ્ટ ના કરી શક્યા અને 1100 વિદ્યાર્થીઓ એવા હતા જે ફીસ ના ભરી શક્યા. 1100 જણાએ ફી ના ભરી એટલે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ કહેવામાં આવ્યું કે આ 1100 લોકો હવે સિસ્ટમમાં નહીં રહે, એ ઓટોમેટિકલી આઉટ થઈ જશે, કારણ કે આમને એમની ફીસ નથી ભરી. એનએસયુઆઈએ રજૂઆત કરી કે તેમના ફીસ ભરવાના દિવસો 2 થી 3 દિવસ વધારવામાં આવે, ત્યારે સત્તાધીશોએ હાથ ઊંચા કરી લીધા. પણ આગળના દિવસો જતા તેમના લાગતા વળગતા સંગઠનો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી, તેમના અંગત વિદ્યાર્થીઓ માટે ભલામણ કરવામાં આવી, ત્યારે 80 વિદ્યાર્થીઓને 1100 વિદ્યાર્થીઓ ફીસ ભરવામાં બાકી રહી ગયા હતા. પણ ખાલી 80 વિદ્યાર્થીઓને ફીસની લિંક ફરીથી મોકલવામાં આવી. 10 દિવસ થઈ જતા હોવા છતાં ફીસની લિંક ફરીથી મોકલીને તે વિદ્યાર્થીઓને ફીસની લિંક મોકલી, ફીસ લેવામાં આવી અને તે 80 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા. કેમ? બીજા 1100 વિદ્યાર્થીઓ શું ભૂલ કરી હતી? તમારે જો ફીસની લિંક મોકલવી હતી તો 1100 વિદ્યાર્થીઓ હકદાર હતા. 1100 વિદ્યાર્થીઓ અહીંયા એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એલિજિબલ હતા. તમે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. એનએસયુઆઈની માંગ છે કે તમે લાગતા વળગતા સંગઠનો માટે 80 જણાના ફીસની લિંક મોકલી દીધી. એનએસયુઆઈ એવું નહીં ચલાવે. 1100 વિદ્યાર્થીઓને ફીસની લિંક મોકલવી પડશે. આ 1100 વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. સાથે સાથે સેકન્ડ ફેઝ ચાલુ કરવામાં આવ્યો. સેકન્ડ ફેઝમાં કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ માટે સારું વિચારશે એમએસ યુનિવર્સિટી, પણ જ્યારે સેકન્ડ ફેઝનું મેરિટ લિસ્ટ બહાર આવ્યું તો ફક્ત 54 લોકોનું આવ્યું. જ્યારે હજારો વિદ્યાર્થીઓએ હજારો રૂપિયા આપીને જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવડાવ્યું, અને જ્યારે વિદ્યાર્થી હવે એડમિશન માટે આવે છે તો હાથ ઊંચા કરી દે છે કે અમારા પાસે જગ્યા નથી. તો આ 300 રૂપિયા આપીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે પૈસા લઈને અહીંયા લૂંટ મચાવી છે. એનએસયુની માંગ છે કે તમામ વિદ્યાર્થીઓને 300 રૂપિયા પાછા આપવામાં આવે. 1100 વિદ્યાર્થીઓને ફીસની લિંક ફરીથી મોકલવામાં આવે. આજ રોજ અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠીને જ્યાં સુધી યોગ્ય ઉચિત આન્સર અમને નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ અહીંયાથી ઊભું નહીં થાય અને અહીંયા પ્રતિક ઉપવાસ પર બેસીને વીસી સાહેબનો વિરોધ પ્રદર્શન કરશે.